નમસ્કાર, જય હિન્દ મિત્રો, બધા જ દર્શક મિત્રોને ડોક્ટર વિનોદ મીના હું આપના ઓનલાઈન સ્વયંપ્રભા પોર્ટલમાં ઇગ્નુ આરસી અમદાવાદથી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આપણે આજે BECC 131 અર્થશાસ્ત્ર વિષયમાં ખર્ચના ખ્યાલો વિશે ચર્ચા કરીશું. ખર્ચના પ્રારંભિક ખ્યાલોમાં આપણે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચની વિભાવનાઓની ચર્ચા કરીશું. મિત્રો, આપ સૌ જાણો છો તેમ ઉત્પાદનમાં કોઈ પણ ક્ષેત્રમાં ખર્ચ વગર કિંમત નક્કી થઈ શકતી નથી. કિંમત નક્કી થયા વગર કોઈ પણ પેઢીનો નફો નક્કી થઈ શકતો નથી. અને એટલા જ માટે ખર્ચના ખ્યાલોને સમજવું, ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય તે સમજવું ખૂબ જ જરૂરી છે. ખર્ચાઓ કયા કયા હોય છે, કઈ રીતે એમાં ઘટાડો કરી શકાય છે અને તેના કયા કયા સિદ્ધાંતો અને ખ્યાલો અર્થશાસ્ત્રમાં અલગ અલગ અર્થશાસ્ત્રીઓ આપેલા છે તે સમજવું બહુ જરૂરી છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પ્રારંભિક તબક્કામાં ખર્ચના ખ્યાલોમાં સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ, ત્યારબાદ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચના ખ્યાલો, ઉપરાંત સરેરાશ અને સીમાંત ખર્ચના ખ્યાલો વિવિધ બજારોમાં એટલે કે પૂર્ણ હરીફાઈમાં અને અપૂર્ણ હરીફાઈ, ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈમાં કયા પ્રકારના હોય છે એ સમજવું જરૂરી છે. તો આ કડીની શરૂઆતમાં આપણે આજે સ્થિર ખર્ચ વિશે ચર્ચા કરીશું. સ્થિર ખર્ચ એક એવું ખર્ચ છે જે ખર્ચમાં આપણે અમુક ઉદાહરણો દ્વારા, એની અનુસૂચિ દ્વારા, એની આકૃતિ દ્વારા એની સંકલ્પનાને સમજીશું. તે જ રીતે અસ્થિર ખર્ચ અને તે જ રીતે કુલ ખર્ચને સમજીશું. આપણે બધા જાણીએ છીએ તેમ ટૂંકા ગાળામાં બધા જ ખર્ચ તે સ્થિર જ હોય છે. લાંબા ગાળે તેમાં ફેરફાર શક્ય બને છે. અર્થશાસ્ત્રમાં ટૂંકો ગાળો કે લાંબો ગાળો એવો કોઈ સમયગાળો નક્કી કરવામાં આવ્યો નથી. બટ એવું ચોક્કસ કહેવામાં આવ્યું છે, when you are not supposed to change the combination of the factors of production, it is called short period of time, એટલે કે short run. And when you can change the combination of the subject or combination of the factors of production, it is called a long run. એટલે એવું નથી કે એક મહિનો કે એક વર્ષ કે 2 વર્ષ કે 1.5 વર્ષ એ ટૂંકો ગાળો છે અને એનાથી વધારાના સમયને આપણે લાંબો ગાળો ગણીએ છીએ, એવું નથી. હવે અહીંયા ટૂંકો ગાળો અને લાંબો ગાળો એટલે જ્યારે ઉત્પાદનના સાધનો અને એના કોમ્બિનેશનમાં ફેરફાર ના કરી શકાય તો તેને ટૂંકો ગાળો કહેવાય, અને જ્યારે લાંબો ગાળો કહેવામાં આવે છે. તો મિત્રો, આજે જે આપણે ભણવાના છીએ તે છે ફિક્સ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ અને ટોટલ કોસ્ટ, જેને ગુજરાતીમાં સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ કહેવામાં આવે છે. હવે સ્થિર ખર્ચ શું છે, અસ્થિર ખર્ચ શું છે અને કુલ ખર્ચ શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. તો આપણે આ સંપૂર્ણ જે આપણો ટોપિક છે એને ક્રમશઃ 1 by 1 સમજીશું, જેનું ફોર્મેટ આ રીતનું છે: ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, ઇન્ડેક્સ, ડાયાગ્રામ એટલે કે પ્રસ્તાવના, વ્યાખ્યા, અનુસૂચિ, આકૃતિ. સૌથી પહેલા આપણે એને ટૂંકા એટલે કે આપણે એની પ્રસ્તાવનાની ચર્ચા કરીશું. In economics, cost is one of the most important concept. In short run, all the cost known as a fixed cost, but in the long run, it can be classified in various types. In the short run, the combination of factors of production remains unchanged. So all cost known as a fixed cost, but in the long run, combination of factors of production can be changed. So we can categorize in the variable cost also. And when we add up the fixed cost and variable cost, we are getting total cost. જેની ચર્ચા આપણે હમણાં કરી કે ટૂંકા ગાળામાં જે કોમ્બિનેશન ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે, જેમ કે 5 લાખ મૂડી અને
100 શ્રમિકો, આ કોમ્બિનેશનને તમે જ્યારે બદલી ના શકો અમુક સમય સુધી, તો એ ટૂંકો ગાળો કહેવામાં આવે. અને જ્યારે આ કોમ્બિનેશનમાં તમે ફેરફાર કરી શકો, એટલે કે મૂડી અને શ્રમ એ બંનેમાં વધઘટ કરીને નવું કોમ્બિનેશન શોધી શકો, બંનેમાં વધારો કરી શકો, બંનેમાં ઘટાડો કરી શકો, એકમાં વધારો, એકમાં ઘટાડો, એકમાં ઘટાડો, બીજામાં વધારો, એવું કરી શકો. જેમ કે 5 લાખ મૂડી અને 100 શ્રમિકો હોય, તો એની જગ્યાએ તમે 10 લાખ મૂડી અને 50 શ્રમિકો, એટલે તમે અહીંયા મૂડી વધારો છો અને શ્રમિક ઘટાડો છો. એન્ડ યુ આર ટ્રાઇંગ ટુ ગેટ અ લીસ્ટ કોસ્ટ કોમ્બિનેશન, એટલે કે તમે એક એવું સંયોજન પસંદ કરવા ઉત્પાદન ખર્ચ ઘટે. અથવા એવું પણ બની શકે કે 100 ની જગ્યાએ 200 શ્રમિકો અને જે મૂડી રોકાણ છે એ 5 લાખની જગ્યાએ 2.5 લાખ થાય. તો અથવા આવું પણ થઈ શકે કે 5 લાખની જગ્યાએ 10 લાખ અને શ્રમિકો પણ 100 ની જગ્યાએ 200. તો લોંગ ટર્મમાં યુ કેન ચેન્જ ધ કોમ્બિનેશન ઓફ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. બટ વેન વી આર ટોકિંગ અબાઉટ ધ શોર્ટ રન, તો શોર્ટ રનમાં તમે કોમ્બિનેશન બદલી શકતા નથી. એટલે અર્થશાસ્ત્રમાં ટૂંકો ગાળો અને લાંબો ગાળો એ રીતે બાયફર્કેટ અને માઇન્યુટલી ડિસ્ટિંગ્વિશ કરવામાં આવે છે કે ટૂંકા ગાળામાં, શોર્ટ રનમાં જે સાધન સંયોજન છે એ બદલાતું નથી, પણ લાંબા ગાળામાં સાધન સંયોજન, ધ કોમ્બિનેશન ઓફ ધી ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, એ બદલી શકાય છે. તો આ વિશિષ્ટ ચેન્જ છે. તો આ જે વિશિષ્ટ ચેન્જ છે એ ટૂંકા ગાળા અને લાંબા ગાળામાં ખર્ચની વિભાવનાને અલગ અલગ પાડે છે. તે સંદર્ભમાં જ આપણે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચને સમજવાના છે મિત્રો. ખાસ કરીને એટલા માટે પણ કે ખર્ચના ખ્યાલો પરથી જ વસ્તુની કિંમત નક્કી થાય છે, અને વસ્તુની કિંમત નક્કી કર્યા બાદ જ પેઢીના નફાની ચર્ચા થઈ શકે છે. એટલે બહુ જરૂરી છે કે વસ્તુની કિંમત નક્કી કરવા માટે જે ખર્ચના વિવિધ ખ્યાલો છે એને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજીએ. કારણ કે જ્યાં સુધી તમે ખર્ચના ખ્યાલોને નહીં સમજો ત્યાં સુધી તમે કિંમત અને નફાના કોઈ પણ પ્રકારના કન્ક્લુઝન ઉપર નહીં પહોંચી શકો. મિત્રો, ખર્ચ પેઢી ઘણા બધા પ્રકારની કરતી હોય છે. જેમ કે એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ, જેને આપણે સેલિંગ કોસ્ટ કહીએ છીએ. તે પછી નિભાવ ખર્ચ, સંગ્રહ ખર્ચ, પ્રમોશનનો જે ખર્ચ થાય છે. પેઢી આ સિવાય શ્રમિકોના વેતનનો ખર્ચ, સાધનોના રખરખાવ અને તેના ઘસારાનો ખર્ચ, વ્યાજ, વેતન, પ્રીમિયમ, કાચા માલ માટેનો ખર્ચ, વેચાણ ખર્ચ, રખરખાવનો, સંગ્રહનો ખર્ચ, આ તમામ પ્રકારના ખર્ચાઓ પેઢી કરતી હોય છે. તો સવાલ એ થાય છે કે આ બધા જે ખર્ચાઓ કરે છે એને આપણે બે અલગ અલગ કેટેગરીમાં ક્યારે અને કેવી રીતે વહેંચી શકીએ? આમાંથી કયા ખર્ચાઓ સ્થિર ખર્ચ કહેવાય, આમાંથી કયા ખર્ચ અસ્થિર ખર્ચ કહેવાય, એ આપણે કેવી રીતે સમજી શકીએ? અર્થશાસ્ત્રનું વિષય વસ્તુ જ્યારે ખૂબ બૃહદ થયું, બહુ એનરિચ થયું, ત્યારે અર્થશાસ્ત્રના સમગ્ર લિટરેચરને સમજવા માટે એને બે ભાગોમાં વહેંચવામાં આવ્યું. જેમાં બે ભાગોમાં વહેંચવામાં આવ્યું, જેમાં એક માઇક્રો ઇકોનોમિક્સ બન્યું અને એક મેક્રો ઇકોનોમિક્સ બન્યું. એટલે એકમલક્ષી બાબતોનો અભ્યાસ, સૂક્ષ્મલક્ષી બાબતોનો અભ્યાસ, વ્યક્તિગત બાબતોનો અભ્યાસ, જેમ કે માથાદીઠ આવક, જેમ કે પેઢીની સમતુલા, ગ્રાહકની સમતુલા, એ બધું એકમલક્ષી અર્થશાસ્ત્રમાં એટલે કે માઇક્રો ઇકોનોમિક્સમાં આવ્યું. વાઇલ
મેક્રો ઇકોનોમિક્સમાં, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં ઉદ્યોગની સમતુલા, રાષ્ટ્રીય આવક, બજાર અને તેની સમતુલા વગેરે ખ્યાલો અસ્તિત્વમાં આવ્યા. તો જે રીતે અર્થશાસ્ત્રના સાહિત્યની સમજણ અને તેની સરળતા માટે તેને બે ભાગોમાં વહેંચવામાં આવ્યું, તેમજ ઉત્પાદન ક્ષેત્રે પેઢી દ્વારા કરવામાં આવતા વિવિધ ખર્ચાઓને બે ભાગોમાં વહેંચીને તેની સરળતા કરી અને તેને સમજવામાં સરળતા થાય તે માટે તેને બે ભાગોમાં વહેંચવામાં આવે છે, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. આ સિવાય પેઢી સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ એવા પ્રકારો પણ છે જે આપણે આગળ ભણીશું. આનાથી કોઈ પણ જે આંકલન હોય છે કે વિશ્લેષણ હોય છે તે સરળ બને છે અને અમુક ખ્યાલોને સમજવામાં અને તેનું વિહંગાવલોકન કરવામાં મદદરૂપ મળે છે. એટલા માટે તેને અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. તો અહીંયા આજના આ લેક્ચરમાં આપણે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, કોઈ પણ પેઢીનો જે અલ્ટિમેટ ગોલ હોય છે તે નફાનો હોય છે, અને આ નફો જે અલ્ટિમેટ ગોલ છે કોઈ પણ પેઢીનો, એ નફો એ ત્રણ રીતે એમાં વધારો કરી શકાય છે કે એ નફામાં વૃદ્ધિ ત્રણ રીતે થઈ શકે છે. નંબર 1, ખર્ચમાં ઘટાડો કરીને અને કિંમત સ્થિર રાખીને. જો કિંમત સ્થિર રહેશે અને ખર્ચમાં ઘટાડો થશે તો એકમ દીઠ તમને મળતા વળતરમાં વધારો થશે અને પેઢી કિંમત વધાર્યા વગર પોતાનો નફો વધારી શકશે. આ પેઢી માટે સર્વશ્રેષ્ઠ રસ્તો છે. બીજો, વેચાણ ખર્ચમાં વધારો કરીને, એટલે કે પોતાના પ્રોડક્ટનું પ્રમોશન કરીને, એને દ્રશ્ય અને શ્રાવ્ય વગેરે માધ્યમોમાં પ્રમોટ કરીને, પોતાના પ્રોડક્ટનું બ્રાન્ડ વેલ્યુ વધારીને, ગ્રાહકો વચ્ચે તેને વધારે લોકપ્રિય બનાવીને તમે તમારું વેચાણ વધારી શકો. અને વેચાણ વધારો તો તમારો નફો પણ વધે. પણ યાદ રાખો, આમાં પેઢીએ ખર્ચ કરવું પડે છે. અને ત્રીજું છે કે કિંમતમાં વધારો કરીને પેઢી પોતાના નફામાં વધારો કરી શકે. કે કિંમતમાં વધારો કરીને પેઢી નફામાં વધારો કરી શકે, એનું માર્જિન વધે, પણ ઘણી વખત કિંમતમાં વધારો કરવાથી તેનું વેચાણ ઘટે છે, કારણ કે બીજા હરીફોની વસ્તુ ઉપલબ્ધ હોય છે. ત્યારે તમારે બજાર પરિબળોને ધ્યાનમાં રાખવા પડે છે. ત્યારે અર્થશાસ્ત્રી ચોથો વિકલ્પ પણ સૂચવે છે કે ઇન્સ્ટેડ ઓફ ઇન્ક્રીઝિંગ ધી price of the product, you can change or increase the quality or ingredients of the product. તો તમે એની ગુણવત્તામાં વધારો કરો, તમે એના પ્રોડક્ટમાં થોડોક ફેરફાર કરો, એની ક્વોલિટીના કારણે એની લોકપ્રિયતા વધે, એનું વેચાણ વધે અને ગ્રાહક તેને ખરીદે. તો આ બધામાં સર્વશ્રેષ્ઠ રસ્તો કયો? જો વિજ્ઞાપન ખર્ચ, વેચાણ વધારવા માટે વિજ્ઞાપન ખર્ચ કરીને પેઢી વેચાણ વધારીને પોતાનો નફો વધારી શકે, પરંતુ આટલા મોટા સેલિબ્રિટીને લઈને કે એક સામાન્ય જે વેચનાર છે એ બીજા માધ્યમો દ્વારા પણ જ્યારે વેચાણ વધારવા માટે એડવર્ટાઇઝમેન્ટ કરે છે ત્યારે પણ એને ખર્ચ તો કરવું જ પડે છે. તો જ્યારે ખર્ચ વધશે તો નફો તો ઘટવાનો જ છે, અથવા તો નફો વધશે પણ સામે તમારે ખર્ચ કરવો પડશે. આ એક રસ્તો. બીજો, તમે જ્યારે ગુણવત્તા સુધારવાની વાત કરો છો તો ગુણવત્તા સુધારવા માટે પણ તમારે ખર્ચ તો કરવો પડશે R&D ડિપાર્ટમેન્ટ પાછળ, અથવા તો એની ક્વોલિટી સુધારવા માટે તમારે સારું રો મટીરિયલ વાપરવું પડશે. ત્રીજો, કે તમે કિંમત ઘટાડીને વેચાણ વધારો તો કિંમત ઘટાડશો તો પણ માર્જિન તો તમારું ઘટશે જ. તો આ બધામાં શ્રેષ્ઠ વિકલ્પ કયો છે? તો જે ચોથો છે શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે તમે ખર્ચ ઘટાડો. કઈ રીતે તમારા વિવિધ પ્રકારના ખર્ચાઓ છે તેવા ઘટાડો કરી શકાય, અને એ ઘટાડો કરીને આપણે કિંમત એની એ જ રાખીને પેઢીનો નફો વધારી શકીએ. તો જો આનાથી પેઢીનું ખર્ચ પણ વધતું નથી, ગુણવત્તા પણ સુધારવી પડતી નથી, પ્રમોશન માટે એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ પણ કરવું પડતું નથી,
કિંમત પણ ઘટાડવી પડતી નથી જેથી માર્જિન ઘટે, તો સૌથી બેસ્ટ રસ્તો છે યુ હેવ ટુ ડિક્રીઝ યોર કોસ્ટ. એ વાત સાચી છે કે ઘણી વખત કોસ્ટ ઘટાડવાથી પેઢીની પ્રોડક્ટની ક્વોલિટી પર અસર પડે છે, પરંતુ જો તમે આ વિવિધ પ્રકારના ખર્ચ અને તેની વિભાવના, તેના અર્થશાસ્ત્રીઓ આપેલા સિદ્ધાંત અને તેની ઊંડી સમજ મેળવો તો તમે કઈ રીતે ખર્ચ ઘટાડી શકો છો જેનાથી વસ્તુની ગુણવત્તા પર કોઈ જ અસર ન થાય. આ સંદર્ભમાં અર્થશાસ્ત્રીઓએ ઘણા બધા સિદ્ધાંતો આપ્યા છે, જેમ કે સીમાંત ઉત્પાદકતાનો વહેંચણીનો સિદ્ધાંત, માર્જિનલ પ્રોડક્ટિવિટી ડિસ્ટ્રીબ્યુશન થિયરી, તે જ રીતે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન, ઉત્પાદનનો બિન પ્રમાણસરનો નિયમ. આવા સિદ્ધાંતો દ્વારા આપણને એ જાણવા મળે છે કે કોઈ પણ પેઢીની શ્રેષ્ઠ સમતુલા કઈ અને તે સમતુલાના બિંદુએ પેઢીને કેટલા શ્રમિકો રોકવા જોઈએ અથવા કયા અસ્થિર સાધનોમાં કોઈ પણ 3 સાધનોને સ્થિર રાખી કોઈ પણ એક સાધનમાં વધારો કરવાથી ઉત્પાદન પર તેની શું અસર પડે છે, તેને ઉત્પાદનનો બિન પ્રમાણસરનો નિયમ કહેવામાં આવે છે. માની લો કે આપણે એ સાધન શ્રમિક લઈએ, ઉત્પાદનના 3 સાધનો બાકીના કયા કયા, તો કે જમીન, મૂડી અને નિયોજક, આ 3ને સ્થિર રાખીએ. માન લો કે 2 વીઘા જમીન છે, મિસ્ટર એક્સ એનો માલિક છે અને એની અંદર મૂડી માનો કે 20 લાખ રૂપિયા લાગેલી છે. તો 20 લાખ રૂપિયા મૂડી, એનો માલિક અને જમીન, આ 3 શું છે? ફિક્સ છે. હવે શ્રમિકો, તો 20 લાખ મૂડી, 2 વીઘા જમીન અને મિસ્ટર એક્સ એના માલિક સાથે તમે 10 શ્રમિકો રોક્યા, પછી ઉત્પાદન કેટલું મળ્યું? હવે 11મો શ્રમિક રોકવાથી કુલ ઉત્પાદનમાં કેટલો ફેરફાર થાય? જો એ ઉત્પાદન વધતા દરે વધે તો પેઢીએ નવો શ્રમિક રોકવો જોઈએ. પછી એક સ્તર એવું આવે જ્યારે કુલ ઉત્પાદન વધે પણ ઘટતા દરે વધે, અને પછી એક સ્તર એવું આવે જ્યાં સીમાંત ઉત્પાદકતા અને તેને મળનારું વેતન એક સરખું થાય, ત્યાં પેઢી સમતુલામાં હોય. માનો કે 15મા શ્રમિકે થાય તો 15મા શ્રમિકે પેઢી સમતુલામાં છે અને તે એવું દર્શાવે છે કે હવે પછી એક પણ સાધન ઉમેરવો જોઈએ નહીં. અને જો તમે તે ઉમેરો તો પેઢીને નફો થવાના બદલે ખોટ જાય અને શ્રમિક જેટલું કોન્ટ્રીબ્યુશન કરે છે, માનો કે એ દિવસના 200 રૂપિયા કોન્ટ્રીબ્યુશન કરે છે પણ એનો દૈનિક વેતન 200 રૂપિયા કરતા વધારે છે, એટલે અહીંયા ઘાટ કરતા ઘડામણ વધે. આનો અર્થ એવો થાય કે શ્રમિક જેટલું કોન્ટ્રીબ્યુશન આપે છે એના કરતા તમે એને વધારે ચૂકવો છો, એટલે કે એની સીમાંત ઉત્પાદકતા કરતા એને મળનારું વેતન વધારે છે, તો પેઢીને અહીંયા નુકસાન થઈ રહ્યું છે. Then why should we employ or enroll more labor after that equilibrium point? અને આવો નિર્ણય તમે ત્યારે જ લઈ શકો જ્યારે આપ ઉત્પાદનનો બિન પ્રમાણસરનો નિયમ ભણ્યા હોય, જ્યારે આપ વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત ભણ્યા હોય. તો એક વધારાના શ્રમિકને ઉત્પાદનની પ્રક્રિયા રોકવાથી કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર, અને જો તે વધતા દરે હોય તો શ્રમિકોને એનરોલ કરવા જોઈએ. પછી એક સમય એવો આવે કે જે ઉત્પાદન વધે પણ ઘટતા દરે વધે, અને પછી એ સ્થિર થાય, ત્યાં પેઢી સમતુલામાં હોય, અને તે પછી પણ જો તમે શ્રમિકોને એડ કરવાનું ચાલુ રાખો તો પેઢીને નફો થવાના બદલે નુકસાન થાય અને તેની પ્રોડક્ટિવિટી માઇનસમાં જાય. આ સંદર્ભમાં તમારે માની લો કે 15 પછી 16મો શ્રમિક રોકવાનો નહીં. હવે 16મો શ્રમિક જ્યારે તમે નથી રોકતા તો આપોઆપ એના વેતન અને નિભાવ પાછળનું ખર્ચ ઘટે છે. તો આવા ઘણા બધા ખર્ચાઓ છે, જેમ કે સમસીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત. તમે એક પેઢીમાંથી બીજી પેઢી અને એક વિભાગમાંથી બીજા વિભાગ, એક જ પેઢીના ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય. સે ફોર એક્ઝામ્પલ દેર ઇઝ અ કંપની ઓફ પેનાસોનિક. તો પેનાસોનિક કંપની છે અને પેનાસોનિક કંપનીમાં 3 વિભાગો છે. એક વિભાગ રેફ્રિજરેટર બનાવે છે, એક વિભાગ ટીવી બનાવે છે, અને એક વિભાગ એ એર કન્ડિશન બનાવે છે. ફ્રીજ, ટીવી, એર કન્ડિશન. હવે 3માં કામ કરતા શ્રમિકોની માની લો કે ક્વોલિફિકેશન ઇલેક્ટ્રોનિક એન્જિનિયર હોય, અને એમાં
એ શ્રમિક ટીવી પણ બનાવી શકે છે, ફ્રીજ પણ બનાવી શકે છે અને એર કન્ડિશન પણ બનાવી શકે છે. તો ત્રણેય તમે એવું કહેશો કે 300 શ્રમિકો છે, 3 વિભાગો છે, બધામાં 100 વેચી દેવા જોઈએ. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. એવું હોતું નથી. સમસીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત એવું કહે છે કે એવું કરવાના બદલે તમારે જે ક્ષેત્ર તમને સૌથી વધારે વળતર આપતું હોય, જે ક્ષેત્ર તમને સૌથી વધારે વળતર આપતું હોય તે ક્ષેત્રમાં તમારે તે ડિપાર્ટમેન્ટમાં તમારે વધારે શ્રમિકો રોકવા જોઈએ. હવે માની લો કે એર કન્ડિશન બનાવનારી કંપની, એસી બનાવનારી કંપની, એટલે એસી બનાવનારી ડિપાર્ટમેન્ટ પેનાસોનિકનું, એનું એસી સૌથી વધારે વેચાય છે અને તેની માંગ સૌથી વધારે છે, તેની કિંમતના કારણે તેનું માર્જિન વધારે છે. તો 300 પછી વધારાના શ્રમિકો એડ કરીને પેનાસોનિક કંપનીની એર કન્ડિશન ડિપાર્ટમેન્ટમાં એમ્પ્લોયને એનરોલ કરીને નફો વધારવા કરતા રેફ્રિજરેટર અને ટેલિવિઝનમાં જો શ્રમિકોની જરૂરિયાત કરતા શ્રમિકોની સંખ્યા વધારે હોય અને ઓછા શ્રમિકોથી કામ ચાલી શકતું હોય તો તમે 25 થી 40 લેબરો એવા ટેલિવિઝન અને રેફ્રિજરેટરમાં જેમાં ડિમાન્ડ ઓછી છે, ઓછા શ્રમિકોની જરૂર છે, તો બધાને સરખા વેચવા કરતા રેફ્રિજરેટર અને ટીવીના વિભાગમાંથી એમને જો તમે એર કન્ડિશન્સ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરો તો નવા એમ્પ્લોયને એનરોલ કર્યા વગર તમે આ ઉત્પાદન વધારી શકો. તો જો આવું કરવાથી પણ પેઢીનો કુલ નફો વધે છે. તો સર્વશ્રેષ્ઠ સાધન કયું છે? એડવર્ટાઇઝમેન્ટ દ્વારા વેચાણ વધારીને, વસ્તુની કિંમતમાં ઘટાડો કરીને નફો વધારીને, કે વસ્તુની ગુણવત્તા સુધારીને નફો વધારીને? આ ત્રણેયમાં ખર્ચ થાય છે અને ક્યાંક સ્પર્ધાના કારણે હરીફો તમને ઓવરટેક કરે તેવો ભય રહે છે. તો આ સંદર્ભમાં શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે તમે કિંમત એની એ જ રાખો, પરંતુ તમે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરો. હવે એનું એક ઉદાહરણ મેં આપને આપ્યું. એટલે અર્થશાસ્ત્રમાં, ખાસ કરીને સંચાલકીય અર્થશાસ્ત્રમાં, જે 1952માં એ પુસ્તક જ્યોલ ડીન નામના અર્થશાસ્ત્રીએ લખ્યું અને તેમાં તેમણે વૃદ્ધિનો સિદ્ધાંત, જેને આપણે ઇન્ક્રિમેન્ટલ થિયરી કહેવાય, સમસીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત, જેને ઇક્વિ માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી કહેવાય, જ્યાં આપણે ડિસ્કાઉન્ટ થિયરી એટલે કે વટાવનો સિદ્ધાંત, એ સિવાય અર્થશાસ્ત્રમાં મેં તમને કહ્યું કે ઉત્પાદનનું બિન પ્રમાણસરનો નિયમ, સીમાંત ઉત્પાદકતાની વહેંચણીનો નિયમ, માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી ઓફ ડિસ્ટ્રીબ્યુશન, આવા સિદ્ધાંતોની સમજ મેળવીને અર્થશાસ્ત્રમાં કઈ રીતે પેઢી પોતાનું ખર્ચ ઘટાડીને પોતાનો નફો વધારી શકે છે તેનો નિર્ણય લઈ શકાય છે. અને આ કોઈ પણ પેઢી માટે બેસ્ટ વે છે, શ્રેષ્ઠ રસ્તો છે. તો આ રસ્તાને પ્રાપ્ત કરવા માટે પેઢીએ સૌથી પહેલા સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચની સંકલ્પનાઓને સમજવું પડશે. તો આપણે એ સમજીએ. જો સૌથી પહેલા છે ફિક્સ કોસ્ટ. તો કોને કહેવાય? સ્થિર ખર્ચ એટલે શું? તો જો, in a short period of time, production may increase, decrease or become zero, but the cost which is always remains constant, it is known as fixed cost. જો કેટલી સરસ વાત કહી છે કે ટૂંકા ગાળામાં જ્યારે ઉત્પાદન વધે કે ઘટે અથવા તો શૂન્ય થઈ જાય, પણ જે ખર્ચ એનું એ જ રહે, તે ખર્ચને સ્થિર ખર્ચ કહેવાય છે. Wonderful definition. Whether the production increasing or decreasing or becomes zero, the cost remains constant. It is called fixed cost. એટલે અર્થ એવો થયો કે સ્થિર ખર્ચ
અને ઉત્પાદન વચ્ચે કોઈ સંબંધ નથી. એટલે પહેલા વ્યાખ્યા, પછી તેનો સંબંધ, પછી એના ઉદાહરણ, પછી એની અનુસૂચિ, પછી એની આકૃતિ. સ્થિર અને અસ્થિર ખર્ચમાં 5 બાબતોને આપણે સમજીશું. તો પહેલા આપણે સ્થિર ખર્ચ સમજીએ. તો ઉત્પાદન વધતા ખર્ચ વધે નહીં, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે નહીં, ઉત્પાદન શૂન્ય થાય તો પણ ખર્ચ એનું એ જ રહે, તેને સ્થિર ખર્ચ કહે છે. આનો અર્થ એ થયો કે ઉત્પાદનનો ખર્ચ સાથે અને ખર્ચનો ઉત્પાદન સાથે કોઈ જ સંબંધ નથી. જો હું અહીંયા તમને ભણાવું છું એઝ અ શિક્ષક તરીકે, એમ બાળક સાથે વાત કરીએ તો અમારા કહેવાથી એ બાળકના મનોમસ્તિષ્ક પર અને એના વ્યવહાર ઉપર ચોક્કસ અસર પડતી હોય છે, કારણ કે એ ગુરુ શિષ્યનો એક સંબંધ છે. પણ ઘણી વખત એવું થાય કે આપણે રોડ પર અજાણ્યા કોઈ વ્યક્તિને કશું બોલીએ તો એને બોલવાથી અમને અસર નહીં પડે, અમારા બોલવાથી એને અસર નહીં પડે, કારણ કે વચ્ચે કોઈ સંબંધ નથી. તો અહીંયા ઉત્પાદન વધે કે ઘટે, કારણ કે ઉત્પાદન અને ખર્ચ વચ્ચે કોઈ સંબંધ નથી. So whether the production increasing or decreasing or becomes zero, the cost remains constant. It is called fixed cost. એને સ્થિર ખર્ચ કહેવાય છે. હવે જ્યાં સુધી તમે એનું ઉદાહરણ નહીં સમજો ને, ત્યાં સુધી તમને એ ખર્ચના ખ્યાલની વિભાવના સમજ નહીં પડે. એટલે એની વિભાવના શું છે એ આપણે સમજીએ. તો જો સ્થિર ખર્ચ, જે રીતે એની વાત કરવામાં આવી કે ઉત્પાદન વધતા ખર્ચ વધે નહીં, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે નહીં, ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ શૂન્ય ન થાય, તેવા ખર્ચને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ. તો તમે જો ભાડું, મૂડી પરનું વ્યાજ, જોખમને કવર કરવા માટે લીધેલું જે કંઈ પણ તમે પોલિસી લીધી હોય એના પરનું પ્રીમિયમ, ત્યારબાદ કાયમી ધોરણે કામ કરતા શ્રમિકોનું વેતન, લાઇટ બિલ અને અમુક પ્રકારના પરમાનન્ટ નિભાવ ખર્ચ. These are the example of the fixed cost. આ સ્થિર ખર્ચના ઉદાહરણ છે. હવે આપણે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે મારી એક ફેક્ટરી હોય અને એમાં મેં જગ્યા ભાડે લીધેલી હોય. માનો કે શૂઝ બનાવવાની ફેક્ટરી છે, જૂતા બનાવવાની ફેક્ટરી છે, જ્યાં મેં હાઈવે ઉપર કોઈક જગ્યાએ કોઈકની જમીન ભાડે લીધી હોય, અથવા તો કોઈકની ફેક્ટરી ઓલરેડી હોય તે ભાડે લીધી હોય. હવે મારી શૂઝ બનાવવાની ફેક્ટરીમાં શૂઝ એટલે કે પગરખાંનું ઉત્પાદન થાય કે ન થાય એનાથી જગ્યાની માલિકી ધરાવનાર વ્યક્તિને કોઈ જ લેવા દેવા નથી. એને તો મહિનો પૂરો થાય, યુ હેવ ટુ પે ધી રેન્ટ. તો ભાડું કયું પ્રકારનું ખર્ચ થયું? સ્થિર ખર્ચ. ભાડું કયા પ્રકારનું ખર્ચ થયું? તો કે સ્થિર ખર્ચ, ફિક્સ્ડ કોસ્ટ. પ્રોડક્શન ઇન્ક્રીઝિંગ, ડિક્રીઝિંગ or become zero, the cost remains constant. ઉત્પાદન વધે, ઉત્પાદન ઘટે કે શૂન્ય થઈ જાય, ખર્ચ એનું એ જ રહે છે. It is called fixed cost. એ જ રીતે તમે એ માની લો કે શૂઝ બનાવવાની ફેક્ટરીમાં કંઈક મશીન લેવાના છે, એર કન્ડિશન નખાવાના છે, અમુક પ્રકારનું ઇક્વિપમેન્ટ લાવવાનું છે, અમુક પ્રકારના કાયમી ધોરણના ફેરફારો કરવાના છે, અને એટલા માટે મેં એ આખી ફેક્ટરીને રિનોવેટ કરવા અને એ ફેક્ટરીનું આઉટલુક બદલવા માટે, મોડર્ન ઇક્વિપમેન્ટથી સભર કરવા માટે, જેથી કરીને ઉત્પાદન આજની ટેકનોલોજી પ્રમાણે થાય, એટલે કે ટેકનોલોજી ઇક્વિપમેન્ટ પ્રમાણે ઇન્સ્ટોલ કરવા માટે મેં બેંક પાસેથી માની લો કે
અમુક રકમની 20 કે 25 લાખની લોન લીધી, તો બેંક ઇટ્સ અ લેસ કન્સર્ન અબાઉટ ધી ઓલ થિંગ્સ. તમારું વેચાણ થયું કે ના થયું, તમે ઉત્પાદન કર્યું કે ના કર્યું, એનો તો જે દર મહિનાની ચોક્કસ તારીખે જે એક ઈએમઆઈ હિટ થવાનો છે, તમારા એકાઉન્ટમાં થવાનો જ છે. અને માની લો કે એનો ઈએમઆઈ દર મહિને માનો કે 80,000 રૂપિયા ઈએમઆઈ આવવાનો, તો એ આવવાનો જ છે. તો એ તમારું ફિક્સ કોસ્ટ થઈ ગયું. તમારું કોરોનાના કારણે વચ્ચે ઘણી બધી ફેક્ટરીઓ અને પેઢીઓ બંધ રહી. માનવતાના ધોરણે કોઈ કે માફ કર્યું હોય ભાડું તો એ અલગ વાત છે. બાકી માલિકને ખરેખર એનાથી કોઈ જ લેવા દેવા નથી કે તમારું વેચાણ થઈ રહ્યું છે, ઉત્પાદન થઈ રહ્યું છે. બેંકને પણ કોઈ લેવા દેવા નથી કે તમારો નફો વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે. એમને તો દર મહિને તમારું જે ઈએમઆઈ અથવા તો જે ભાડું આવતું હોય, યુ હેવ ટુ પે ધેટ. તમારે ચૂકવવું જ પડશે. ઇટ ઇઝ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ધી ફિક્સ કોસ્ટ. એટલે બેંકનું જે ઈએમઆઈ આવવાનું છે એ આવવાનું જ છે. અને એમાં પણ મજાની વાત તમને કહું, તમે એવું મને પૂછો કે સર વ્યાજ દર વધે તો યાદ રાખજો, જ્યારે પણ આરબીઆઈ બેંક રેટમાં વધારો કરે, આરબીઆઈની મોનેટરી પોલિસીમાં નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિને નાણાકીય નીતિ કહે છે. નાણાકીય નીતિમાં નાણાંના પુરવઠામાં કે વ્યાજ દરમાં વધારો કે ઘટાડો કરવાના બે સાધનો હોય છે, એક ક્વોન્ટિટેટિવ, એક ક્વોલિટેટિવ, એટલે કે પરિમાણાત્મક, એક ગુણાત્મક સાધનો. તો પરિમાણાત્મક સાધનોમાં બેંક રેટમાં જ્યારે વધારો કરે, અને હું જ્યારે તમને આજે ભણાઈ રહ્યો છું ત્યારે આરબીઆઈએ છેલ્લા 6 મહિનામાં 3 થી 4 વખત બેંક રેટમાં આ એક વર્ષમાં ફેરફાર કર્યા છે. એટલે તમે ઘણી વખત ન્યૂઝમાં એવું જોતા સાંભળતા હો છો કે आरबीआई ने बैंक रेट में की वृद्धि, कार लोन और होम लोन लेना हुआ महंगा, आप बने रहिए हमारे साथ लौटने ब्रेक के बाद आज तक. तो द थिंग इज, આનો અર્થ એવો થાય કે આરબીઆઈએ જો બેંક રેટમાં વધારો કર્યો તો તમામ બેંકોના વ્યાજના દર વધશે, પણ તમારું ઈએમઆઈ નહીં વધે. ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ ઇટ્સ રિમેન્સ કોન્સ્ટન્ટ. કારણ કે બેંક જ્યારે તમને વ્યાજે નાણાં ધીરે છે ત્યારે તે તમારી પે સ્લીપ, તમારા આવકના પુરાવા અને તમારા કરેલા રિટર્ન, તમારી મિલકતો, આ બધાનું આંકલન કરીને હેડ ઓફિસ એક રકમ નક્કી કરે છે કે આ વ્યક્તિ પોતાનું જીવન પોતાના પરિવાર સાથે આદર્શ રીતે ચલાવીને આટલા રૂપિયા દર મહિને ભરી શકે છે. એટલે એઝ પર ધી ગાઈડલાઇન્સ ઓફ ધી ફાઇનાન્શિયલ કમિશન, યુ આર નોટ સપોઝ ટુ આસ્કિંગ મોર દેન ધેટ. તો પછી વ્યાજ દરમાં વધારો થાય તો પછી ગ્રાહક પાસેથી પૈસા કેવી રીતે લેવા કે વસૂલ કરવા? તો એનો એક રસ્તો એ છે કે એનું ટેન્યુઅર વધારવું, ઈએમઆઈ જ રાખવો, જેથી કરીને એના જીવન ધોરણમાં અને વાસ્તવિક જે એનું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ છે એમાં કોઈ પણ ફેરફાર ન થાય. એને ક્યાંય કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ ના કરવો પડે. એની જે લોન છે એ લોન માની લો કે 2025માં પૂરી થતી હોય તો 2026માં થાય, 2027માં થાય, એટલે એકાદ વર્ષ 6 મહિના વધી જાય ઈએમઆઈ. બટ ધી એમાઉન્ટ, એટલે તેને ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ કહેવાય છે, ઈએમઆઈ, ઇટ ઇઝ રિમેન્સ ધી કોન્સ્ટન્ટ. એ તો સ્થિર જ રહેવાની. આર યુ ગેટ માય પોઈન્ટ? એટલે એ તો સ્થિર જ છે. એનો અર્થ એ થયો કે તમારી પેઢીમાં ઉત્પાદન થાય કે ના થાય, માલ તમારો વેચાય કે ના વેચાય, તમને લાભ થાય કે નુકસાન થાય, બેંકને તો દર મહિને જે હપ્તો આવવાનો છે એ આવવાનો જ છે. એટલે કોરોનાના કાળ દરમિયાન ઘણા વ્યક્તિઓના કામ ધંધાઓ બંધ રહ્યા, હોટલો બંધ રહી, કારખાના ફેક્ટરી બંધ રહ્યા, પણ એમણે જે બેંક પાસેથી
લોન લીધેલી એનો હપ્તો તો જે આવવાનો હતો એ આવતો જ હતો, અને એમાં ઘણા બિચારા એવા લોકો હતા જે લોકો દર મહિને કમાવીને એમાંથી થોડી રકમ બચાવીને એ બેંકનો હપ્તો ભરતા હતા. હવે જ્યારે કમાણી જ બંધ થઈ ગઈ તો એ હપ્તો કઈ રીતે ભરી શકે? અને એટલા માટે સરકારે બેંકોને પણ હાકલ કરેલી કે તમે આમને થોડો ડ્યુરેશન આપો, અને જ્યારે આ કોરોનાની પરિસ્થિતિ સામાન્ય થાય અને ફરી કામ ધંધા શરૂ થાય ત્યારે તમે એક સામટા કે ધીરે ધીરે કરીને પૈસા લેજો. Like give them a relaxation instead of marking their track record. તો અહીંયા ગમે તેવી પરિસ્થિતિ હોય પણ તમારે તો એ રકમ ચૂકવવી જ પડે, એને સ્થિર ખર્ચ કહેવાય. એટલે શું કહેવાય છે કે ઉત્પાદન વધે, ઉત્પાદન ઘટે કે ઉત્પાદન શૂન્ય થાય, બરાબર, પણ તમારે જે ખર્ચ ભોગવવું જ પડે તેને સ્થિર ખર્ચ કહેવાય. એટલે સ્થિર ખર્ચ ઉત્પાદનની વધઘટ સાથે બદલાતું નથી, તે યથાવત સ્થિર જ રહે છે. એ આગળ આપણે એની અનુસૂચિ અને આકૃતિ ભણીશું એટલે આપોઆપ આપને ખ્યાલ આવશે મિત્રો. તે જ રીતે કાયમી શ્રમિકો પાછળ થતું ખર્ચ. હવે અમે લોકો સરકારી કર્મચારી છીએ અને રાજ્ય સરકારના ધારાધોરણ પ્રમાણે કોવિડમાં લગભગ 12 મહિના સુધી એવી પરિસ્થિતિ, એટલું પેનિક સમગ્ર દેશમાં રહ્યું. અમારી સંસ્થામાં પણ 1-2 કર્મચારીઓના કોરોનાના કારણે નિધન થયા. સરકારે વર્ક ફ્રોમ હોમની ગાઈડલાઈન આપી. તો તે સંજોગોમાં કોઈ પણ રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓનો વેતન કાપ્યો નથી. કોઈ પણ કર્મચારીને સરકારે કોઈ પણ પ્રકારનું આર્થિક નુકસાન થવા દીધું નથી. એટલે કાયમી ધોરણે કામ કરતા શ્રમિકોનું વેતન અહીંયા આવશે. હંગામી ધોરણે કામ કરતા શ્રમિકો, કોન્ટ્રાક્ટ બેઝ કામ કરતા શ્રમિકો, પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા શ્રમિકો, તે અસ્થિર ખર્ચમાં આવશે, જે આપણે આના પછી ભણવાના છીએ. એટલે પરમનન્ટ એમ્પ્લોઈઝ એક શબ્દ મેં વાપર્યો. એ પરમાનન્ટ એમ્પ્લોય, એમને ચૂકવાતું વેતન. તમારી પેઢી, મેં એક મેનેજર રાખ્યો છે, મેં બાકીના તમામ કારીગરોને જૂતા બનાવવાની મજૂરી ઉપર નક્કી કરે કે ભાઈ તમે એક જોડી જૂતાની બનાવશો તો તમને હું આટલી મજૂરી ચૂકવીશ. પણ એમના પર કામ કરતો જે સુપરવાઇઝર છે, મેનેજર કક્ષાનો માણસ છે, એને મેં નક્કી કર્યું કે આને તને 40,000 હું આપીશ જ. હવે મારું શૂઝની ફેક્ટરીનું વેચાણ, એટલે મારા પ્રોડક્ટનું વેચાણ થાય કે ના થાય, ઓર્ડર મળે કે ના મળે, પરંતુ મારે તે મેનેજરને દર મહિને 40,000 કે 45,000 એનો સ્થિર પગાર છે તે આપવો જ પડશે. પણ સામે તમે જોશો કે જે શ્રમિકો મજૂરી ઉપર છે, દૈનિક રોજગારી ઉપર છે, એ લોકો જૂતા બનાવશે તો હું એમને ચૂકવીશ, નહીં બનાવે તો હું નહીં ચૂકવીશ, તો એ અસ્થિર ખર્ચમાં જશે. એટલે હંગામી શ્રમિકો આપણે હજી આગળ ભણવાના છીએ, એમનું વેતન અસ્થિર ખર્ચમાં આવશે, પણ કાયમી શ્રમિકોને ચૂકવાતું વેતન એ સ્થિર ખર્ચમાં જ આવશે મિત્રો. It should be in a fixed cost. એ જ રીતે તમારી ફેક્ટરીમાં એવા ઘણા એમ્પ્લોય હોય જેને તમે એક ફિક્સ્ડ પગારે રાખેલા હોય, અને તમારી પેઢીમાં નફો થાય, નુકસાન થાય, તમારે તેમને ખર્ચ પેટે તેમને વેતન તો ચૂકવવાનું જ છે. બાકીના મજૂરોને તમે ભલે દૈનિક મજૂરી રાખ્યા હોય તો એ આખી વાત અલગ છે. પ્રાઇવેટ સ્કૂલમાં કામ કરતા શિક્ષકોમાં ઘણા બધા શિક્ષકોને અડધા પગારમાં કામ કરવું પડ્યું. ઘણા બધા શિક્ષકોને આવી પરિસ્થિતિમાં પોતાની નોકરી અને રોજગારી પણ ગુમાવવી પડી મિત્રો. તો આ સંજોગોમાં
સરકારે કોઈ પણ કર્મચારીને છૂટો કે ફાજલ કર્યો નથી. સરકારે કોઈ પણ કર્મચારીનું વેતન રોક્યું નથી. તો અહીંયા જે કાયમી શ્રમિકો છે તે કાયમી શ્રમિકોને ચૂકવાતું વેતન તે સ્થિર ખર્ચનું ઉદાહરણ છે મિત્રો. ફાઇન. તો એ જ રીતે તમે જો સ્થિર ખર્ચમાં બીજા ખર્ચ કયા આવે તો ભાડું, વ્યાજ, કાયમી શ્રમિકોનું વેતન, આ ત્રણ મેં સમજાવ્યું. ચોથું, તમે અમુક જોખમને કવર કરવા માટે પોલિસીઝ લીધી છે, જેમ કે ફાયર સેફટી માટે, ચોરી અને એના બનાવવા માટે, અને કોઈ આકસ્મિક અકસ્માત, અર્થક્વેક એવી કોઈ પણ બાબત, અથવા તો તમે તમારા કર્મચારીઓનો વીમો લીધો છે કે કોઈ પણ પ્રકારનું આકસ્મિક ઘટના કોઈ પણ કર્મચારી સાથે થાય તો પેઢી ઉપર એનું એક્સ્ટ્રા લોડ આવવાના બદલે પેઢીએ જે કંપનીનું પોલિસી કવર લીધું હોય એ કંપની શ્રમિકને વળતર ચૂકવે. તો આ સંજોગોમાં પેઢીનું ઉત્પાદન થાય કે ના થાય, પેઢીએ તો પ્રીમિયમ જે હિટ થવાનું છે ઈએમઆઈની જેમ 6 મહિને કે વર્ષે જે એનું પ્રીમિયમ આવવાનું છે એ આવવાનું જ છે. પેઢીએ પોતાના કર્મચારીઓનો મેડિક્લેમ લીધો હોય, પેઢીએ પોતાના કર્મચારીઓનો એક્સિડેન્ટલ વીમા માટે એપ્લાય કરેલી હોય, તો દરેક કર્મચારીઓનું જે પ્રીમિયમ આવવાનું છે અથવા પેઢીએ આગ માટે પોતાના ત્યાં પોલિસી લીધી હોય, અને તે એટલા માટે પણ લેવી જોઈએ કે આવી મોટી કોમર્શિયલ પ્રોપર્ટીમાં ગમે ત્યારે એવી કોઈ જગ્યાએ આગ લાગે તો આપણા નુકસાનની ભરપાઈ વીમા કંપની દ્વારા મેળવી શકાય. તો પેઢી બહુ મોટા આઘાતમાંથી અને ખર્ચમાંથી બચી શકે, તેના અસ્તિત્વ ઉપર પ્રશ્નો ના આવે, એ વીમા દ્વારા મળેલી રકમ દ્વારા નવી જગ્યાએ પોતાનો ધંધો શરૂ કરી શકે. તો આ બહુ જ મહત્વની બાબત છે. એટલે પોલિસી અને રિસ્કને કવર કરવા માટે લીધેલા વિવિધ પ્રકારના પ્રીમિયમ અને પોલિસી એના પર આવતું પ્રીમિયમ એ પણ સ્થિર ખર્ચનું ઉદાહરણ છે. એ જ રીતે અમુક પ્રકારના ખર્ચાઓ જે સ્થિર ખર્ચમાં આવે છે. મિત્રો, હું અત્યારે તમારી સામે બેસીને આ ભણાવી રહ્યો છું. માની લો કે આપ સુધી પહોંચવા માટે ઇગ્નુ સેન્ટરે જે ટેકનોલોજી વાપરી, આ ઓનલાઈન લેક્ચરમાં હજુ બીજા 4-5 છોકરાઓ કે હજુ બીજા 10-12 છોકરાઓ કે એક સર્ટેન લિમિટ સુધી સ્ટુડન્ટ જોડાશે અને મારો આ ઓનલાઈન લેક્ચર એક્સેસ કરશે. સ્વયંપ્રભા ચેનલ પર ઓનલાઈન પોર્ટલમાં પ્રાદેશિક ભાષામાં આ લેક્ચરને બીજા પણ અમુક છોકરાઓ જોશે, તો એનાથી ઇગ્નુના ખર્ચ પર કોઈ અસર નહીં પડે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? જો કેવી રીતે ખર્ચ ઘટાડી શકાય છે, એક ચોક્કસ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી જો તમે ગ્રાહકોની સંખ્યા વધારો અને જો તમારો ખર્ચ ના વધતો હોય, જો તમે સ્થિર ખર્ચ હોય તો પેઢીનો નફો વધે છે. એટલા માટે મેં આગળ આટલું ઊંડાણપૂર્વક સમજાવ્યું કે આવા સમયગાળામાં પેઢી કઈ રીતે પોતાના ખર્ચમાં ઘટાડો કરી શકે અથવા ખર્ચ વધારે વગર કેવી રીતે વેચાણ કે પોતાના નફાને વધારી શકે. તો જો અહીંયા ખર્ચ વધતો નથી, એક્સપર્ટ તરીકે અમને ચૂકવાતી રકમ ફિક્સ, આ જે લેક્ચર રિલીઝ થયો એની પાછળ ઇન્ટરનેટનો ડેટા વપરાતો હોય ફિક્સ, જે ટેકનોલોજી વપરાય ફિક્સ, પણ બીજા માની લો કે 100 લોકો વિદ્યાર્થીઓ હજી જોડાય છે, જે વિદ્યાર્થીઓ ઇગ્નુને ફીસ ભરે છે, સરકારના ધારાધોરણ પ્રમાણે જે ફીસ હોય, પણ એ ફીસ જે ભરે છે અહીંયા ઇગ્નુના ટોટલ એક્સપેન્ડિચરમાં કોઈ ફરક નથી પડી રહ્યો, પણ ઇન્કમ વધી રહી છે. એટલા માટે સ્થિર ખર્ચને સમજવું જરૂરી છે. રિલાયન્સ એક ફાઈબર ઓપ્ટિક નાખ્યા પછી, પોતાની એક સેટેલાઇટ આખી પ્રોસેસ ઊભી કર્યા પછી દરેક વધારાનો ઇન્ક્રીઝિંગ કસ્ટમર એ એના કોસ્ટમાં વધારો કરતો નથી, પણ એની ઇન્કમમાં વધારો થાય છે.
અને એટલા માટે જ બાહ્યતાના આ લાભો લેતી પેઢીઓ એક ચોક્કસ સ્તર પર પહોંચ્યા પછી એમણે ખરેખર ખર્ચના સંદર્ભમાં કિંમત ઘટાડવી જોઈએ, કારણ કે તેમના નવા ગ્રાહકો બનવા છતાં બી તેમનો ખર્ચ વધતો નથી. 100 ગ્રાહકો જીઓ પરથી વાત કરશે કે 1 લાખ જીઓ પરથી વાત કરશે, એમાં બહુ ઝાઝો ફરક પેઢીના ખર્ચમાં નહીં પડે. તે સંજોગોમાં પેઢીએ પોતાનું વસ્તુની કિંમત ઘટાડવી જોઈએ, પણ તે ઘટાડતી નથી, ત્યારે બજાર નિષ્ફળ જાય છે. આની ચર્ચા આપણે બજારની નિષ્ફળતાના કારણોમાં અગાઉ કરેલી છે. આ ચર્ચા. અને એટલા જ માટે જો અર્થશાસ્ત્રમાં કેવું એક લેક્ચર બીજા લેક્ચર સાથે કડી સ્વરૂપે જોડાયેલું હોય, and that's why you are not supposed to miss any single lecture. એટલે આ બહુ જ મહત્વનું છે. એટલે ખર્ચ ઘટાડ્યા વગર તમે ખર્ચ વધાર્યા વગર, ખર્ચને ઘટાડીને કઈ રીતે કિંમત વધાર્યા વગર તમે તમારા નફામાં વધારો કરી શકો છો, તે શ્રેષ્ઠ સાધન છે. પણ એના માટે આ બધા ખર્ચાઓને સમજવું પડે. હવે આપણે ઉદાહરણ સમજી ગયા, સંબંધ સમજી ગયા. હવે પહેલા ફિક્સ કોસ્ટની અનુસૂચિ જોઈએ તો પહેલા નંબરની અનુસૂચિ છે, જ્યાં હું આપણું કર્સર બ્લિંક થતું હોય આપ જોઈ શકો છો કે ઉત્પાદન 0 થાય, 1 થાય, 2 થાય, 3 થાય, 4 થાય, કોસ્ટ રિમેન્સ ફિક્સ 10 10 10 10 10. એટલે કે ખર્ચ જે છે એ સ્થિર જ છે. તમારા ઉત્પાદન 0 થાય, તમે કોરોના સમય ગાળા દરમિયાન પેઢી ફેક્ટરી બંધ હોય, એક પણ જૂતાની પેર બનાવી નહીં, તો પણ તમારે જે ખર્ચ છે એનું એ જ ભોગવવાનું છે. અને માનો તમે એ મહિના દરમિયાન 100ની જગ્યાએ 1000 જોડી જૂતા બનાવો તો પણ માલિકને ભાડું તો સ્થિર જ આપવાનું છે. તો અહીંયા તમે કેવી રીતે સ્થિર ખર્ચનો લાભ લઈને પેઢીના નફામાં વધારો કરી શકાય તે સમજવું જોઈએ. હવે આને અનુસૂચિ દ્વારા સમજીએ તો this is the diagram of the fixed cost, and the curve of the fixed cost always remain parallel of the OX axis. તમે જાણો છો તેમ ઊભી ધરી પર ખર્ચ અને આડી ધરી પર ઉત્પાદન આપેલું છે. તમે જાણો છો તેમ ઉત્પાદન 0 હોય તો પણ ખર્ચ 10, ઉત્પાદન 1 થાય તો પણ ખર્ચ 10, ઉત્પાદન 2 થાય તો પણ ખર્ચ 10, ઉત્પાદન 3 અને 4 થાય તો પણ ખર્ચ 10. આમ ઉત્પાદન વધે કે ઉત્પાદન ઘટે પણ ખર્ચ 10 રૂપિયાનું એનું એ જ સ્થિર રહે છે. તેને શું કહેવાય છે? તેને સ્થિર ખર્ચ કહેવાય છે. તમને એક માર્ક્સમાં આવું પૂછી શકે કે સ્થિર ખર્ચની રેખા કઈ ધરીને સમાંતર હોય છે? તો આડી ધરીને સમાંતર હોય છે. OX એક્સિસ ને સમાંતર હોય છે. તો આ સ્થિર ખર્ચની વિભાવના થઈ. હવે આપણે અસ્થિર ખર્ચ લઈએ તો જો ઉદાહરણ આપેલું છે, when production increases variable cost also increases, when production decreases variable cost also decreases, when production becomes 0 variable cost also becomes 0. તો અહીંયા ઉત્પાદન વધતા ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે છે. ઉત્પાદન 0 થાય તો ખર્ચ પણ 0 થાય છે. તેને શું કહેવાય છે? તેને અસ્થિર ખર્ચ કહેવાય છે. સમજણ પડી કે નહીં પડી મિત્રો? ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે, ઉત્પાદન 0 થાય તો ખર્ચ પણ 0 થાય. તેને શું કહેવાય? અસ્થિર ખર્ચ કહેવાય. હવે તમે ઉત્પાદન અને અસ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ સમજો તો સીધો સંબંધ છે. અને સીધો સંબંધ હોય તો રેખાનો ઢાળ હંમેશા ધન આવે. જો આટલું પણ બેઝિક ફંડામેન્ટલ ઇકોનોમિક્સ તમે સમજો તો તમને આકૃતિ દોરવામાં ક્યારેય પણ ભૂલ થાય નહીં. સંબંધ ના હોય તો રેખા આડી ધરીને કે ઊભી ધરીને સમાંતર હોય, ડિપેન્ડ કરે છે કે તમે કયું પરિબળ ઊભી ધરી અને કયું પરિબળ આડી ધરી પર લીધું છે, તમે કોને સ્થિર રાખવા માંગો છો. સંબંધ સીધો હોય ત્યારે રેખાનો ઢાળ ધન આવે જે નીચેથી ઉપર હોય. સંબંધ વ્યસ્ત હોય તો રેખાનો ઢાળ ઋણ આવે એટલે તે ઉપરથી નીચે તરફ ડાબેથી જમણે હોય. એટલા જ માટે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે તો માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે માટે પુરવઠા રેખા ધન ઢાળ ધરાવે છે. હવે બાળકોને એટલું ખબર હોય કે જો બે પરિબળો વચ્ચે, હવે અહીંયા બે પરિબળો કયા છે? તો ઉત્પાદન અને ખર્ચ. સ્થિર ખર્ચમાં કોઈ સંબંધ નથી. તો જો મેં સ્થિર ખર્ચ મેં OY ધરી પર લીધું હોય તો રેખા OX ને પેરેલલ થાય.
ખર્ચ મેં આડી ધરી પર લીધું હોય તો રેખા ઊભી ધરીને સમાંતર થાય. ડિપેન્ડ તમે કયું પરિબળ ક્યાં લો છો. પણ જ્યારે સંબંધ ના હોય ત્યારે રેખા ઊભી ધરીને કે આડી ધરીને સમાંતર હોય. જ્યારે સંબંધ સીધો હોય તો રેખાનો ઢાળ ધન હોય, સંબંધ ઋણ હોય તો રેખાનો ઢાળ, સંબંધ વ્યસ્ત હોય તો રેખાનો ઢાળ ઋણ હોય. ધન ઢાળમાં નીચેથી ઉપર, ડાબેથી જમણે, પણ નીચેથી ઉપર. વ્યસ્ત સંબંધ હોય તો ઋણ ઢાળ ઉપરથી નીચે, ડાબેથી જમણે જ હોય છે બંને. આટલું બી સમજો તો આકૃતિ દોરવામાં ક્યારે ભૂલ ના થાય. આની અનુસૂચિ જોઈ લઈએ આપણે. અચ્છા, અસ્થિર ખર્ચના ઉદાહરણ સમજી લઈએ. કાચા માલ પાછળ થતું ખર્ચ, હંગામી શ્રમિકો પાછળ થતું ખર્ચ મેં બતાવી દીધું છે તમને લોકોને. ફ્યુલ કોસ્ટ. હવે જો કાચા માલ પાછળ થતું ખર્ચ, તમે જૂતાની વધારે જૂતા બનાવશો તો રો મટીરિયલ રબર છે, ફાઈબર છે, જે કંઈ પણ આના પાછળ વપરાય છે, લેધર છે, એ તમામ પ્રકારના ફોર્મ, રબર, લેધર, એની પાછળનું ખર્ચ શું થશે? વધશે. જો તમે ઓછા જૂતા બનાવશો તો ખર્ચ ઘટશે. જો તમે એક પણ જૂતો નહીં બનાવો તો ખર્ચ કરવું પડતું નથી. તો ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે. ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ શૂન્ય થાય. માનો કે તમે એક પણ જૂતો, શૂઝ, પગરખા, એક પણ જૂતા બનાવ્યા નહીં, તો તમારું કાચા માલ પાછળ થતું ખર્ચ શું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. તે જ રીતે હંગામી શ્રમિકોને ચૂકવાતું વેતન. તમે એવું નક્કી કર્યું કે દરેક શ્રમિકને તેણે કરેલી મજૂરી પ્રમાણે એક જોડી જૂતા બનાવશે તો હું 100 રૂપિયા મજૂરી આપીશ. હવે જો વધારે પેર ઓફ શૂઝ બનાવે તો તમારે શ્રમિકને વધારે વેતન આપવું પડે, ઓછા બનાવે તો ઓછું આપવું પડે, એક પણ ન બનાવે તો તમારે એને કોઈ પણ રકમ ચૂકવવી પડે નહીં. મિત્રો, તો શું સમજ્યા? તો અહીંયા એવું સમજવું પડે કે ઉત્પાદન વધતા ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે છે, ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ પણ શૂન્ય થાય છે. તો ઉત્પાદન અને ખર્ચ વચ્ચે સીધો સંબંધ છે. સીધો સંબંધ હોય તો રેખાનો ઢાળ ધન હોય, પણ એ માટે પહેલા આપણે અનુસૂચિ સમજી લઈએ. જો ઉત્પાદન શૂન્ય તો ખર્ચ પણ શૂન્ય. બીજા વચ્ચે જે અનુસૂચિ છે આપણે એને સમજીએ છીએ. ઉત્પાદન વધીને 1 થાય તો ખર્ચ 10 થાય, ઉત્પાદન વધીને 2 થાય તો ખર્ચ 20 થાય, ઉત્પાદન વધીને 3 થાય તો ખર્ચ 30 થાય, ઉત્પાદન વધીને 4 થાય તો ખર્ચ 40 થાય. તો આમ તમે જોઈ શકો છો કે ઉત્પાદન વધતા ખર્ચ પણ વધી રહ્યું છે. નીચેથી ઉપર તરફ જઈએ તો ઉત્પાદન ઘટે તો ખર્ચ પણ ઘટે છે, અને ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ પણ શૂન્ય થાય છે. હવે આની આકૃતિ, તો ધીસ ઇઝ ધ ડાયાગ્રામ. આને થોડી ફ્લક્ચ્યુએટેડ કર્વ ડ્રો કરી છે. ફ્લક્ચ્યુએટેડ નો મતલબ એમ છે કે હંમેશા યાદ રાખો કે જો હું સમાંતર રેખા ડ્રો કરું તો એનો મતલબ એ થયો કે પેટ્રોલ કે બીજી બધી વસ્તુ, કાચા માલની કિંમત સમાંતર ગતિએ વધે છે. એવું હોતું નથી. ખરેખર શું હોય છે કે પેટ્રોલના ભાવ 10 વાર વધે, આઈ એગ્રી, પણ એકાદ વખત ઘટે પણ છે. ઉત્તર પ્રદેશનું ઇલેક્શન યાદ કરો, ગયાની એની પહેલાની દિવાળી યાદ કરો, 17 રૂપિયા એક જ દિવસમાં સરકારે ઘટાડેલા. તો 10 વાર વધે છે તો ક્યારેક ઘટે પણ છે. તો કાચા માલમાં, ફ્યુલ કોસ્ટમાં અપડાઉન આવતું રહે છે. સ્ક્રેપનો બિઝનેસ કરનારા માટે રોજ નવો ભાવ હોય છે. શેર બજારમાં પણ અપડાઉન, તો માટે એને સ્ટ્રેટ લાઈન ના ડ્રો કરી શકાય, એને થોડી ફ્લક્ચ્યુએટેડ લાઈન ડ્રો કરવી પડે. અને એટલા જ માટે જો તેને તમે 90 ડિગ્રીના એંગલથી સ્ટ્રેટ લાઈન ડ્રો કરો તો એ ખોટું છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્પાદન OM હતું ત્યારે ખર્ચ OP હતું. ઉત્પાદન OM થી વધીને OM1 થાય તો ખર્ચ પણ OP થી વધીને OP1 થાય છે. આમ ઉત્પાદન વધતા ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે છે. રેખા શૂન્યથી શરૂ થાય છે, એટલે ઉત્પાદન જો શૂન્ય થાય તો ખર્ચ પણ શૂન્ય થાય છે. હવે તમે જુઓ બીજું, કુલ ખર્ચ. તો મિત્રો, કુલ ખર્ચ છે ને એ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનું કોમ્બિનેશન છે. તો એની તો વ્યાખ્યા પણ એવી થાય, when you add up, when you sum up the fixed cost and variable cost, you are getting total cost. જ્યારે તમે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો કરો છો અને તે સરવાળો કરતા તમને જે આંક મળે છે તેને કુલ ખર્ચ કહેવામાં આવે છે.
તો એફસી પ્લસ વીસી ઇઝ ઇક્વલ ટુ ટીસી. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો કરતા તમને જે આંક પ્રાપ્ત થાય તેને કુલ ખર્ચ કહેવામાં આવે છે મિત્રો. બરાબર છે. તો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો કરતા જે આંક મળે તેને કુલ ખર્ચ કહેવામાં આવે. હવે તમે અનુસૂચિ જુઓ તો પહેલામાં ઉત્પાદન બંનેમાં તમે આ કર્સર જોઈ શકો છો. સ્થિર ખર્ચમાં અને અસ્થિર ખર્ચનું ઉત્પાદન મેં અહીંયા કોપી પેસ્ટ 0 1 2 3 4. ફિક્સ કોસ્ટ ઓલરેડી આપેલું છે 10 10 10 10. અસ્થિર ખર્ચ 0 10 20 30 40. આ બસ કોપી પેસ્ટ છે. હવે ટોટલ કોસ્ટ શું છે તો કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો છે. તો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ તો 10 પહેલામાં જો 10, બીજામાં 10 અને 10 20, 10 અને 20 30, 40 અને 50. આમ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો આપણે શું કર્યો મિત્રો? સરવાળો કર્યો અને પછી આપણને કુલ ખર્ચ મળ્યો. અને સ્ક્રીન ઉપર કુલ ખર્ચની આકૃતિ આપ જોઈ શકો છો, જેમાં આપ જોઈ શકો છો કે આડી ધરીને સમાંતર એફસી એ સ્થિર ખર્ચની રેખા છે. આકૃતિમાં એ બી હું કર્સર દ્વારા આપને બતાવી શકું છું. આ એ અને બી એ સ્થિર ખર્ચ દર્શાવે છે, જ્યારે સીડી એ અસ્થિર ખર્ચ દર્શાવે છે. આકૃતિમાં ઈ એફ જી એમાં ઈ અને જી, ફરી એકવાર કહું છું, ઈ અને જી એ કુલ ખર્ચ દર્શાવે છે. આ કુલ ખર્ચમાં એફ અને જી એ સ્થિર ખર્ચ છે, જ્યારે ઈ અને એફ એ અસ્થિર ખર્ચ છે. ફરી એકવાર, ઈ અને જી એ શું છે? કુલ ખર્ચ છે. એ કુલ ખર્ચમાં એફ અને જી એ સ્થિર ખર્ચ છે અને ઈ અને એફ એ અસ્થિર ખર્ચ છે. સ્થિર ખર્ચ એફજી અને અસ્થિર ખર્ચ ઈ એફ નો સરવાળો કરતા તમને ઈજી કુલ ખર્ચ મળે છે. આ સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચની વિભાવના પૂરી થઈ. આકૃતિમાં એબી એ સ્થિર ખર્ચ છે, સીડી એ અસ્થિર ખર્ચ છે, જ્યારે ઈ એફ જી માંથી ઈજી એ સ્થિર ખર્ચ, ઈજી એ કુલ ખર્ચ, એમાં એફજી એ સ્થિર અને ઈએફ તે અસ્થિર ખર્ચ છે મિત્રો. તો આ જે આપણે ભણ્યા હમણાં એ સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચની વિભાવનાઓ ભણ્યા. તો તમે જોઈ શકો છો, સૌથી પહેલા સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચની વ્યાખ્યા. ઉત્પાદન વધે કે ઘટે કે શૂન્ય થાય, જે ખર્ચ એનું એ જ રહે તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. સ્થિર ખર્ચને ઉત્પાદન સાથે કોઈ સંબંધ હોતો નથી અને ભાડું, કાયમી શ્રમિકોનું વેતન, મૂડી પરનું વ્યાજ અને જોખમને કવર કરવા માટે લીધેલા તમામ પોલિસી પરનું પ્રીમિયમ એ સ્થિર ખર્ચના ઉદાહરણો છે. તે જ રીતે અસ્થિર ખર્ચ, ઉત્પાદન વધતા જે ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ પણ શૂન્ય થાય, તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. અસ્થિર ખર્ચને ઉત્પાદન સાથે સીધો સંબંધ છે, માટે રેખાનો ઢાળ ધન નીચેથી ઉપર, પરંતુ તે ફ્લક્ચ્યુએટેડ હોય છે. એમાં આરો અને અવરો એટલે હોય છે કારણ કે કાચા માલ અને ફ્યુલ કોસ્ટ અને કાચા માલ પરનો ખર્ચ એમાં વધઘટ થતી હોય છે. અસ્થિર ખર્ચના ઉદાહરણોમાં આપણે ભણી ગયા કે હંગામી શ્રમિકોને ચૂકવાતું વેતન, કાચા માલ પાછળ થતો ખર્ચ અને જો ફ્યુલ કોસ્ટ. તમે વધારે માર્કેટમાં ફરશો તો વધારે પેટ્રોલ બળશે, ઓછું ફરશો તો ઓછું બળશે. તમે એક પણ વખત માર્કેટ ના જાઓ તો તમારું ફ્યુલ કોસ્ટ 0 થશે. તો એ ફ્યુલ કોસ્ટ પણ અસ્થિર ખર્ચનું ઉદાહરણ છે. પછી કુલ ખર્ચ, તો કુલ ખર્ચ ઇટ્સ એડિશન ઓફ ધી ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ. તો આમાં ઉદાહરણો આપવાની જરૂર નથી, આમાં સીધી અનુસૂચિ આવે. આ ત્રણેયની અનુસૂચિ. સ્થિર ખર્ચ તમે જોઈ શકો છો, ઉત્પાદન 0 1 2 3 4 5. ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય, ખર્ચ એનું એ જ રહે છે 10 10 10 10 10. બાજુમાં વેરિયેબલ કોસ્ટ એટલે કે અસ્થિર ખર્ચની અનુસૂચિ છે. ઉત્પાદન વધતા ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે છે, ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ શૂન્ય થાય છે. અહીંયા ઉત્પાદન અને ખર્ચ વચ્ચે સીધો સંબંધ દર્શાવવામાં આવ્યો છે. જ્યારે કુલ ખર્ચ એ ઉત્પાદન સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો છે. તો અનુસૂચિમાં તમે જોઈ શકો છો કે 10 20 30 40 50 એ અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચનો સરવાળો. આ ત્રણેયની ક્રમશઃ આકૃતિ. સ્થિર ખર્ચની રેખા હંમેશા આડી ધરીને સમાંતર હોય. અસ્થિર ખર્ચની રેખામાં આરો અને અવરોહ જોવા મળે છે અને તે ધન ઢાળ એટલે કે નીચેથી ઉપર તરફ ડાબેથી જમણે ધરાવે છે. અને કુલ ખર્ચ
આ કુલ ખર્ચની રેખામાં એ બી એ સ્થિર છે, સીડી એ અસ્થિર છે અને ઈજી એ કુલ ખર્ચ છે, જેમાં એફજી એ સ્થિર અને ઈએફ તે અસ્થિર ખર્ચ છે. તો આ સાથે જ આજનો ટોપિક ખર્ચના ખ્યાલો એ આપણે પૂરો કરીએ છીએ. આઈ હોપ યુ ઓલ આર એન્જોયિંગ ધ લેક્ચર. આવતા લેક્ચરમાં આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચની ઊંડાણપૂર્વક માહિતી મેળવીશું અને તેમના આંતર સંબંધોની ચર્ચા કરીશું. ત્યાં સુધી મને અનુમતિ આપો. જય હિન્દ, જય ભારત. નમસ્કાર.